आज આપણે ધોરણ 9 વિષય ગણિત ચેપ્ટર નંબર 1 સંખ્યા પદ્ધતિ એમાં સ્વાધ્યાય 1.1 નો દાખલા નંબર 1 આપણે જોવાનું છે, જેની રકમ છે શૂન્ય એ એક સમય સંખ્યા છે એવું પૂછ્યું. શૂન્ય સમય સંખ્યા. હવે સમય સંખ્યા એટલે શું? અંશ અને છેદમાં આપણે લખી શકતા હોવા જોઈએ. એટલે કે p ના છેદમાં q સ્વરૂપમાં આપણે લખી શકતા હોય તો એ સમય સંખ્યા હોય. તો પહેલા એનો આપણે જવાબ આપી દઈએ. શું શૂન્ય એક સમય સંખ્યા છે? તો કે હા, શૂન્ય એક સમય સંખ્યા છે. હા, શૂન્ય એ એક સમય સંખ્યા છે. શૂન્ય એક સમય સંખ્યા છે. કેમ? તો કે એને આપણે અંશ અને છેદમાં લખી શકશું. શું તમે તેને p પૂર્ણાંક તથા q શૂન્યેતર પૂર્ણાંક હોય તેવા pq માટે p ના છેદમાં q સ્વરૂપમાં લખી શકશો? તો એનો પણ જવાબ આવશે હા. તેને p પૂર્ણાંક તથા q શૂન્યેતર પૂર્ણાંક. શૂન્યેતર એટલે શૂન્ય સિવાયનો પૂર્ણાંક હોય. q શૂન્યેતર પૂર્ણાંક હોય તેવા pq માટે p ના છેદમાં q સ્વરૂપમાં લખી શકશું. એટલે તો આપણે એને આ પાડી સમય સંખ્યા છે એમ. શા માટે સમય સંખ્યા છે? તો કે p પૂર્ણાંક હોય ને q શૂન્યેતર પૂર્ણાંક હોય તેવા આપણે pq લેશું અને p ના છેદમાં q એટલે અંશ અને છેદ સ્વરૂપમાં આપણે એને લખી શકશું. તો આપણે જો ચેક કરીએ ને તો p ના છેદમાં q બરાબર આપણે લખાય 0. તો 0 ને આપણે 0 ના છેદમાં 1 સ્વરૂપે લખી શકીએ. ક્લિયર? તો અહીં p શું થયું? જવું તેથી p બરાબર શું થયું? 0. પણ q 0 ન થયો, q તો 1 થયો. 1 એટલે શૂન્ય સિવાયનો પૂર્ણાંક થયો. હજી અલગ અલગ આપણે એક્ઝામ્પલ લેવા હોય ને તો p ના છેદમાં q 0 ના છેદમાં 2 લ્યો તો p તો 0 થાય જવું, પણ q છે એ શું થાય? શૂન્યેતર. શૂન્ય એટલે શૂન્ય સિવાયનો. એટલે આમ તમે જોવા જાવ ને તો 0 છે ને 0 બરાબર 0 ના છેદમાં 1 લખી શકો, 0 ના છેદમાં તમે 2 લખી શકો, 0 બરાબર 0 ના છેદમાં 2. હજી તમારે આગળ લખવું હોય તો 0 બરાબર 0 ના છેદમાં 3. છેદમાં શૂન્ય નહીં લેવાનો, એટલે q બરાબર શૂન્ય નહીં લેવાનો. બાકી તમે ગમે આંકડો લ્યો તો એ શૂન્યેતર તરીકે લેવાશે. હજી તમારે લેવું હોય તો p ના છેદમાં q બરાબર 0 ના છેદમાં 3. તેથી p બરાબર શું થયું? 0. બરાબર. હવે જો અહીં તમે ચકાસો p પૂર્ણાંક તો 0 છે ને પૂર્ણાંક સંખ્યામાં આવે, 0 પૂર્ણાંક સંખ્યામાં આવે, 0 પૂર્ણાંક સંખ્યામાં આવે. અને q બરાબર કેટલો છે? 3. ટૂંકમાં q છે એ શૂન્ય સિવાયનો એટલે શૂન્યેતર સંખ્યા લેવાની અને p છે તો આપણે 0 જ રાખવો પડે. તો આપણે જો એને અંશ અને છેદ p અને q અંશ છેદ p q સ્વરૂપે આપણે એને લખી શક્યા. હવે એ આપણે હા પાડી એટલે જ પાડી જો p ના છેદમાં q સ્વરૂપમાં લખી શકશું, અને લખી શકશું એટલે જ આપણે એને શું કીધું? સમય સંખ્યા કીધી. ક્લિયર? તો સ્વાધ્યાય 1.1 એનો દાખલા નંબર 1 આપણે પૂરો કરીએ છીએ.